શહેરમાં લગાવેલા કોંગ્રેસ પાર્ટીના હોર્ડિંગ્સ ઉતારતા કોંગ્રેસ પાર્ટીએ વિરોધ નોંધાવ્યો છે। વડોદરા શહેરમાં ભાજપ અને કોંગ્રેસ પાર્ટી દ્વારા ઠેર ઠેર પોતાના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે, જેમાં આજરોજ ચકલી સર્કલ પાસે કોંગ્રેસ દ્વારા લગાડવામાં આવેલા હોર્ડિંગ્સને વડોદરા મહાનગર સેવા સદન અને ચૂંટણી કમિશનના અધિકારીઓ દ્વારા ઉતારવામાં આવતા શહેર કોંગ્રેસ પ્રમુખે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો, જેમાં તેઓએ જણાવ્યું હતું કે ચૂંટણી કમિશન ભલે તટસ્થ હોય, પરંતુ ચૂંટણી કમિશનના અધિકારીઓ તો ગુજરાતના જ છે અને મહાનગર સેવા સદનના અધિકારીઓ સાથે મળીને આ પ્રકારની કાર્યવાહીને અંજામ આપી રહ્યા છે। તેમજ આ બાબતે તેઓ ચૂંટણી કમિશનને આની ફરિયાદ કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। કેમેરામેન મુકુંદ દવે સાથે નીરવ કનોજિયા, BTV ન્યૂઝ। લોકસભાના પ્રચાર માટે વિવિધ વિસ્તારોમાં કોંગ્રેસ દ્વારા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે। આજે અમને જાણવા મળ્યું કે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા કે ચૂંટણી પંચ દ્વારા હોર્ડિંગ્સ ઉતારવામાં આવ્યા છે। હજી સુધી અમને કોઈ લેખિત માહિતી આપવામાં આવી નથી, પરંતુ એમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે શબ્દનો કંઈક વાંધો છે કે પાર્લામેન્ટરી વર્ડ્સ નથી। હવે આ બાબતે પણ અમે સ્પષ્ટતા માગવાના છે। ત્યાંના નોડલ અધિકારી સાથે મેં ચર્ચા કરી, એમની પાસે કાગળો માગ્યા કે કયા આધારે તમે આ હોર્ડિંગ્સ ઉતારવામાં આવ્યા છે। એમની પાસે જવાબ નહોતો અને એમને મેં તાત્કાલિક તાકીદ કરી છે કે અડધો કલાકની અંદર વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ ઉપર કયા આધારે અમારા હોર્ડિંગ ઉતારવામાં આવ્યા છે એની સંપૂર્ણ માહિતી અમને મોકલવામાં આવે, નહીંતર આ બાબતની અમે ફરિયાદ કરવામાં આવીશું। જાણવા મળ્યું છે કે એમાં કંઈક અહંકારની બાબતમાં વાંધો હોઈ શકે કે કોઈની ફરિયાદ હોઈ શકે। આ બાબતે પણ અમે સ્પષ્ટતા કરવા માગીએ છીએ કે વડોદરા મહાનગર સેવા સદન કે ચૂંટણી કમિશન આ બાબતે કોઈ સ્પષ્ટતા કરશે એનો જવાબ અમે ચોક્કસથી આપીશું। ગુજરાતની અંદર જે રીતે નરેન્દ્ર મોદી સરકારનું જે શાસન ચાલી રહ્યું છે, અમે ચોક્કસપણે કહી શકીએ છીએ કે સરમુખત્યારશાહી, સરકારી તંત્રનો ઉપયોગ, અધિકારીઓ ગભરાયેલા અને ચૂંટણી સ્વતંત્ર રીતે યોજાતી હોય એવું અમને ક્યાંય લાગતું નથી। સામાન્ય રીતે ચૂંટણી તંત્ર સ્વતંત્ર હોય છે, પરંતુ એના અધિકારીઓ ગુજરાતના છે અને ગુજરાતના અધિકારીઓ નરેન્દ્ર મોદીના ભાર તળે દબાયેલા છે। જે પ્રકારે કોંગ્રેસ સમિતિને કોઈ પણ સૂચના આપ્યા વગર આ પ્રકારનું કૃત્ય કર્યું છે એ બાબતે અમે પગલાં લઈશું।